નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ સરિતા ઓવરબ્રિજ ઉપર 3 વર્ષમાં બીજી વખત બ્રિજની ગુણવત્તા ઉપર સવાલ। વર્ષ 2019થી બ્રિજ બનાવવાની શરૂઆત, હજી સુધી માત્ર એક સાઈડ તૈયાર થયો, બીજી સાઈડ બાકી। આશરે 50 કરોડના ખર્ચે બ્રિજની બંને સાઈડ બનાવવા મંજૂરી મળી હતી। 7 વર્ષ વીત્યા, હજી બ્રિજની એક સાઈડની કામગીરી ચાલુ। સમય વધારે લાગી રહ્યો છે બ્રિજ બનાવવામાં, છતાં બ્રિજની ગુણવત્તા ઉપર ઉઠી રહ્યા છે સવાલ। એક સાઈડ બનેલ બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા અને સળિયા દેખાતા ગુણવત્તા ને લઈ ઉઠ્યા સવાલ। માર્ગ મકાન વિભાગ ગુણવત્તાને લઈ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ ઉઠી છે। 3 વર્ષમાં બ્રિજ માર્ગ 2 વાર રિસરફેસ કરવા છતાં બ્રિજના ઉપર ખાડા અને રેલવે પોર્શન ઉપર સળિયા દેખાય છે। મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે ખાડા પૂરી કાર્યવાહી થાય તેવી માંગ। સરિતા બ્રિજ વડોદરા અને ડભોઈ મુખ્ય માર્ગ ઉપર બનેલો છે। Subscribe now and press the bell icon. Never miss an update.